અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે જણાવેલું હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય, જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવી નાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલી હોય, જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. તે સમય દરમિયાન તારીખ 30 જૂનના રોજ એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેર વિસ્તારમાં કેમ્પ એરિયા હવાબાઈ લુહારના મકાન ભુજના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોન એમડી 2.5 ગ્રામ જેની કિંમત ₹25,000ના નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી છે મુસ્કાન ડોટર ઓફ જુસબ જુણેજા વાઇફ ઓફ અજીમ થૈબ, ઉંમર વર્ષ 25, રહેવાસી કેમ્પ એરિયા હવાબાઈ લુહારના મકાનમાં ભુજ. આ મહિલા આરોપીને પકડી પાડવામાં આવી છે. તેમની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એમડી જથ્થો 2.5 ગ્રામ જેની કિંમત ₹25,000, મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000, આમ કુલ કિંમત ₹30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેમ ગઢવી તથા એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ, રજાકભાઈ સોધા, રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ, દિનેશભાઈ ચૌધરી ડ્રાઇવ પોલીસ હેડ કોન્સ્ટેબલ, મહિપતસિંહ સોલંકી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ચૌધરી તથા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિશાબેન કેરાઈ તથા રાજીબેન બરારિયા નાઓ જોડાયા હતા.